श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय श्रीराम जय राम जय श्रीराम जय राम जय जय राम श्रीराम श्रीराम जय राम जय जय राम मंगल भवनय मंगल हारी द्रवो सो दशरथ अजिर बिहारी श्री राम जय राम जय जय राम जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय बोलिए हनुमान जी महाराज। सौ प्रथम बंदौ नाम राम रघुवर को हेतु कृषानु भानु हिम कर को विधि हरिहर मय वेद प्राण सो अगुण अनुपम गुण निधान सो। સૌ પ્રથમ નામ મહારાજના ચરણોમાં પ્રણામ કરીને અને એ નામનો મહિમા પોતાના જીવનમાં પૂર્ણતઃ અનુભવીને નામની દેવતાને પ્રગટ કરીને જેમણે દર્શન કર્યા હોય એવું આપણને લાગે એવા સિદ્ધ અને શુદ્ધ પુરુષ પૂજ્યપાદ કાશ્મીરી બાબા અને એમના આશ્રયે રામ નામ મહામંત્રનો આટલો મોટો મહિમા ફેલાયો એવા પૂજ્યપાદ પ્રેમ ભિક્ષુકજી ભગવાનની અશરીરી ચેતનાને મારા પ્રણામ। આપણા સૌનું સદભાગ્ય છે કે આજે આપણને આશીર્વાદ આપવા માટે આપણા પરમ પૂજ્ય આચાર્ય ચરણ આટલી સરળતાથી આપણી વચ્ચે બિરાજમાન છે। હું વારંવાર આચાર્ય ચરણમાં પ્રણામ કરું છું। ભગવાન આપના આશીર્વાદ અમને મળ્યા અને આપને ખીલેલા બાપુ જોવા છે એટલે હું ઊભો થયો છું। બીજું
હમણાં ઉદ્ઘોષક શ્રીએ જે વાત કરી, આપે પણ એમ કહ્યું કે મોરારી બાપુનો આ હોમ ગ્રાઉન્ડ છે અને હોમ ગ્રાઉન્ડમાં પ્લેયર ફ્રી હિટિંગ કરતો હોય છે અને ભગવાન ફ્રી હિટિંગ બેઠા બેઠા ન થાય. આપણું બેટ આપણને જ વાગે, આમ કરીને આમ કરવા જઈએ. એટલે હું ઊભો થયો છું આપના આશીર્વાદ લઈને. અને આચાર્ય ચરણને આપણે કેમ પ્રસન્ન કરી શકીએ? આપણી પાસે એવું શું છે કે પોતે શ્રમ લઈને અહીંયા પધાર્યા છે અને એમને આપણે પ્રસન્ન કઈ રીતે કરી શકીએ? તો આપણી પાસે જે કંઈ ભગવત કૃપા, ગુરુ કૃપાથી છે, શાસ્ત્ર કૃપાથી છે, એ એના ચરણમાં અર્પણ કરીને એમની પ્રસન્નતા એને આપણે પ્રાપ્ત કરીએ. મેં નથી જોયું કે કોઈ પણ આચાર્ય આટલું ખુલ્લું બોલી શકે. જેમ ભગવાન ઓશો રજનીશજીની કેસેટ પોતાના ઓશિકાની નીચે રાખી અને પ્રવચન શીખનારા સભામાં કોઈ દિવસ ઓશોનું નામ લેતા નથી, એને ડર લાગે છે કે સમાજ શું કહેશે. એવી જ રીતે તમારા ખીલેલા મોરારી બાપુની કેસેટો ઓશિકા અને હોડીમાં રાખીને સાંભળનારા આમ પડખું ફરત એ બાજુ લઈ જાય, એ લોકો કોઈ દિવસ આટલું પ્રગટ નથી. આ હું એમના માટે કંઈ બોલું, એમણે તો મને આશીર્વાદ આપ્યા છે, એ કંઈ મારા વખાણ નથી. આચાર્ય કોઈના વખાણ કરે જ નહીં, અને કોઈના વખાણ કરે અમે કારણ વગર કોઈને વખાણવા જઈને તો અમારી તો શબ્દની ઉપાસના છે સાહેબ. અમને જીભ જ શ્રાપ આપે કે તને મુકુંદના ગુણગાન ગાવા માટે મોકલ્યો હતો, તારે મોઢે ગિરિરાજ ધરણના શબ્દો શોભે, શ્રી યમુનાજીના વક્તવ્યો એના પ્રવાહનું. આચાર્યશ્રી જે ઉમળકાથી મને એમણે આશીર્વાદ આપ્યા, અને એ તો એવું કહે કે અમે નાના હતા, અને જે નાના હોય એ જ બધાથી મોટા હોય. કેટલો સુંદર સમન્વય કે પ્રેમ ભિક્ષુકજી બાપા દ્વારા રામ નામ મહિમાનું આ એક આંદોલન ચાલ્યું આખા દેશમાં, વિદેશમાં પણ, જેનો હું સાક્ષી છું. આપણા મહુવામાં આપ સૌ જાણો છો, મેં ઘણી વખત અત્યારે થોડીક પુનરુક્તિ પણ કહું, પણ કહ્યા વગર રહેવાતું નથી કે પ્રેમ ભિક્ષુકજી બાપુજી આવ્યા અને મારી ઉંમરના જેટલા હશે એમણે એના દર્શન કર્યા છે. કે એ મહાપુરુષ કેટલા પ્રેમમાં તરબોળ હતા. મને તો એના આશીર્વાદ એવા પણ મળ્યા કે આપણે આ સોનીની વાડી છે, સોની મહાજનની વાડી, ને ત્યાં કથા હતી અને ભગવાન પધાર્યા અને રામ નામ મહિમા ઉપર એમણે 15-20 મિનિટ વક્તવ્ય પણ આપ્યું. આ મહુવાએ એવી દુર્લભ ઝાંકી પણ કરી છે કે જેપી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં, જેમાં હું ભણતો, એના મેદાનમાં એક મંચ ઉપર એક સફેદ વસ્ત્રધારી એક વિરક્ત વૈષ્ણવ પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરે બાપા અને એક બાજુ વિરક્ત શિરોમણી મહારાજ પ્રેમ ભિક્ષુકજી મહારાજ, બંને સફેદ વસ્ત્ર અને ભગવા વસ્ત્રની ઝાંકી વડીલોએ જેણે જોઈ હશે એના સાક્ષી છે. એ વિરાજમાન હોય અને આપણે એના દર્શન કર્યા છે. એટલે આ અખંડ રામધૂન 25 વર્ષ પહેલાં આપણા સૌના આદરણીય વડીલ, આપણા ગુજરાત રાજ્યના એક વખતના મુખ્યમંત્રી, એના પહેલાં તો સરકારોમાં રહ્યા જ છે એવા સ્વર્ગીય છબીલદાસ બાપા કાકા ઉનવાળાને યાદ કર્યા, ભગવાનભાઈને યાદ કર્યા, આ બધા મૂળ પુરુષો. અને આ દીપ પ્રજ્વલિત થયો. સાહેબ, દીવો તમે ક્યાં રાખો છો એના ઉપર પ્રકાશનો આધાર છે.
દીવો દીવો જ છે, પણ તમે ખૂણામાં મૂકી દો તો કદાચ ઓસરીમાં અજવાળું ન પણ કરે. ઓસરીમાં મૂકો તો ઘરની અંદર કદાચ અંધારું રહી જાય. કોઈ ટેબલ ઉપર મૂકો તો નીચે અંધારું રહી જાય. દીવો તો બધાની પાસે છે, પણ મૂકવો ક્યાં જેથી કરીને સર્વત્ર ઉજાસ ફેલાય. અને તુલસી કહે છે, રામ નામ મની દીપ ધરવું, જીહ દેહરી દ્વાર. તારા શરીરના મકાનમાં જીભ રૂપી ઉંબરા ઉપર તું રામ નામનો દીવો મૂક તો તુલસી ભીતર બાહિરો જો ચાહસી ઉજિયાર. તો બહિર અંદર ચારે બાજુ એનું અજવાળું પ્રકાશ. આજે આપને નથી લાગતું કે 25 વર્ષ સુધી આ અખંડ રામ, હું તો એમ એ ગાયકોને, એ મહિમાનું સંકીર્તન કરનારને પ્રણામ કરું કે રાતના 2-3 વાગે. છબીલ બાપા તો નથી, એ તો હવે ત્યાં રામધૂનમાં હાજરી આપતા હશે, વૈકુંઠમાં કે જ્યાં હશે ત્યાં રામધૂનમાં કીર્તન કરતા હશે. અમે બંનેએ વચન આપેલા છે કે તમારી હાજરીમાં મેં દીપ પ્રજ્વલિત કર્યો છે, એટલે આપણે ક્યારેક ક્યારેક અહીંયા આવવું જોઈએ. એ પણ આવતા, પણ પછી હવે એમનું ક્ષેત્ર આટલું બધું વ્યસ્ત હોય. પણ હું તો આવ્યો જ છું. 3-4 વખત હું આવું, એકલો આવીને બેસી જાઉં. હજી મારે એક વખત આવવું છે ભગવાન, રાત્રે 3:30 વાગે, જેને સરપ્રાઈઝ વિઝિટ કહેવાય. મારે જોવું છે કે આમાં કેટલા જણા ધૂન લે છે, કેટલા સૂઈ ગયા છે, શું છે. આવો એક પ્રયોગ કરવો છે, કોઈની પરીક્ષા કરવા નહીં, પણ મારો આનંદ વધારે પ્રગટ થાય એટલા માટે. તો 25 વર્ષ થયા સાહેબ. વિદેશની ભૂમિ ઉપર આચાર્યોની કૃપાથી, ગ્રંથોની કૃપાથી, ગુરુ કૃપાથી હું જેટલું ફર્યો છું, ત્યાં એમ કહેવાય છે કે એક માણસ પોતાની પાસે જે હોય એ 25 વર્ષ એ વિષય માટે જો જગતને કંઈક આપે તો એની બહુ મોટી બોલબાલા હોય છે. આ મહુવાને આંગણે 25 વર્ષથી આ રામ નામનો અખંડ સંકીર્તન ચાલે છે. અને આજે તો આપણું ભાગ્ય કે પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજની પુણ્યતિથિ પણ સાથે જોડાય છે. અને આવા મંગલ ઉત્સવના કૃપાર્થી કીધું ને આપણે, મનોરથી નહીં, હું સાંભળું હો બાપુ, બધાને સાંભળું, હું બોલ્યા છે બધા. એટલે કૃપાર્થી અમારો હરીશભાઈ હવે તો જમનારજીનો ઉપાસક છે. એના ઘરમાં કૃષ્ણ કરતા યમુનાજી જ બધું છે. આ અમારી બેન 24 કલાક, મને ખબર નથી રસોઈ કરે છે કે નહીં, પણ 24 કલાક યમુનાજીના પહેલામાં જ રહે છે સાહેબ. યમુનાજીનું પાન કરનારો આ વૈષ્ણવ પરિવાર આટલા વર્ષોથી સરજુનું પણ પાન કરે છે. સરજુ અને યમુનાને ભેગી કરીને એનું આજ અખંડ પાન કરે છે અને કરાવે છે. આટલો મોટો ઉત્સવ કરવો અને હંમેશા વિનમ્રતાથી. અમને ત્યાં તો મેં રામકથા પણ કરી છે. અને સાહેબ તમને ખબર જ છે, પણ મને બહુ એવા ઓછા યજમાનો મળ્યા છે કે રોજ કાળી શાલ આપે. જેવો વ્યાસપીઠ ઉપર આવું એટલે રોજ નવી શાલ આવે. 9 શાલ આપી સાહેબ, 9. મને એમ થયું કે અહીંયા તો 18 દિવસ કથા કરવા જેવું છે. આવો એક યજમાન યુવાન માણસ છે. આખો પરિવાર મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારીમાં સમર્પિત છે. અને સાહેબ મને ગમ્યું હરીશ કે યમુનાજીની સ્તુતિ કરીને તે છે. મને એમ કે તું યમુનાષ્ટકના 2-3 શ્લોક ગાઈશ તો મને વધારે આનંદ થાય, પણ આ સ્તુતિ બહુ સરસ છે, બહુ સરસ. ગાતો રહે જતું. બધા બંધ ન ગાવા, 2-3 ગાવા. પણ પરંતુ સ્વભાવ ઉપર વિજય જો મેળવવો હોય તો શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાને જે યમુનાષ્ટક મને તમને આપ્યું, સ્વભાવ ઉપર વિજય મેળવવાનું એકમાત્ર અત્યારે વિશ્વના ચોકમાં સફળ સાધન હોય
તો તે યમનાષ્ટક છે. એનાથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય, આવું સ્પષ્ટ એની ફલશ્રુતિમાં લખ્યું છે. તો યજમાન પરિવાર આટલો મોટો ઉત્સવ કરે. હવે આજે પહેલે દિવસે, આજે તો શરૂ થાય જેવું છે, આ 21મી તારીખે મવાનું શું થશે? આખું મવાનું ઊંચું કરશે આ લોકો. એમાં જે કીર્તન કરનારા નીકળશે બજારોમાં, હા, બહુ જ આગાજ અચ્છા હો તો અંજામ અચ્છા ही होता. જેની શરૂઆત અચ્છી હો એનું પરિણામ બહુ જ સુંદર હોય છે. એટલે આમ મને 20મી ને 21મી તારીખ દેખાય છે એટલું જ નહીં, પણ મહુવાનું આગળનું ભવિષ્ય પણ દેખાય છે. અને સાહેબ, મહુવાના વિકાસમાં જેણે જેણે યોગદાન કર્યું છે, પછી જસવંતભાઈ મહેતા હોય, ઇબ્રાહીમભાઈ કલાણિયા હોય, આ હોય, અંતુભાઈ ગાંધી હોય, છબીલકા, જે આમાં કોના નામ લઉં સાહેબ, બધાએ જેણે જેણે મહુવાના વિકાસમાં યોગદાન કર્યું છે એ તો છે જ, પણ ભવિષ્યનો એક ઇતિહાસ એવો પણ આવશે જો સમજુ માણસ ઇતિહાસ લખશે તો. અનુભવી માણસ બરાબર પરખ કરીને જો પોતાની કલમ ચલાવશે તો એને લખવું પડશે કે મહુવામાં વિશ્રામદાયી વિકાસનું કોઈએ કામ કર્યું હોય તો હરિનામે કર્યું છે. એ હરિનામનો લેખ લખાય કે ન લખાય એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ આટલું મારે તમારે સ્વીકારવું પડશે. વિકાસ, હું હંમેશા કહું છું, વિકાસ થવો જ જોઈએ. આપણો દેશ વિકાસ કરી રહ્યો છે અને ખૂબ કરે, પણ મારું કહેવાનું એમ છે કે વિકાસ વિશ્રામદાયી હોવો જોઈએ. જે વિકાસ વિશ્રામ ના આપે એ વિકાસ, અને વિશ્રામદાયી વિકાસ કેવલ હરિનામ આપી શકે. તમે રામનામ જ લો એવો મારો કોઈ આગ્રહ નથી. ભગવાનને એવો આગ્રહ હોત કે શ્રી કૃષ્ણ શરણમ મમ એ જ તમે લો તો કદાચ અહીંયા પધારત પણ નહીં, પણ આમાં કોઈ મહાપુરુષોનો એવો આગ્રહ નહીં. જે કંઈ નામ લો, પણ નામનો મહિમા અત્યંત અદ્ભુત છે. એવા એક મહિમાવંત કાર્યક્રમના યજમાન પદ મારો હરીશ અને આ કરે છે, અને કેટલી નાની મોટી સેવા કરે છે. હું પોતે સાક્ષી છું. નહીતર સાહેબ 9 શાલ ન આપે કોઈ. એની જ્ઞાત મને પહેલા દિવસે ખબર પડી કે આ માણસ કંઈક લાગે છે. હા, નહીતર તો શબ્દ ભગવાન શાલ આપીને મને આ આપી દો એવું કહે છે. તમે જે છે એ અમને આપી દો એવું માંગનારાય 9 આપી. એટલે થેન્ક યુ હરેશ, થેન્ક યુ ભાઈ. હા બેન, આ પણ હું, તમે તો વેપારી છો, હું કંઈ દુકાન થોડી કરું બાપા શાલું લઈને મારે બાપ. તમે તો આ વેપાર કરો છો ને ભગવાન આપે છે એટલે આ કરો છો. અમે કેમ નથી કરી શકતા? બાકી એક શાલનું મેં પાછી આપી, કારણ પાછી હું ક્યાં રાખું એને. પણ એક વસ્તુ ભગવાન બરાબર, મને કોઈ શાલ ઓઢાડે ને તો મને એની કિંમતની ખબર પડી જાય કે આની કિંમત કે આટલી શાલો ઓઢી છે કે શાલના વેપારી હોય ને એને એની કિંમતની ખબર ન હોય, જોવી પડે. મને તરત જ ખબર પડે કે આ 300 રૂપિયાથી વધારે જીલે એવું નથી. આ જાજો ભાર જીલે એમ નથી. આ એક જ ચોમાસાનું ગ્રાહક છે, પછી એમાં કંઈ હશે નહીં. તો માણસની ઉદારતા ત્યાંથી પકડાઈ જાય, એમાંથી પકડાય. ગામડામાં એક મહારાજ લોટ માંગવા ગયા. ભગવાન એનો ચેલો સાથે, કોઈને ઘરે જઈને તાંબડી લઈને બદલે રામ શબ્દ નાખ્યો, અને એ ઘરની વહુ જે હતી એને હરિનામમાં કે હરિમાં કે કાંઈ કોઈ લેવા દેવા નહીં. સાહેબ, એને આ સાધુ બાવા ઉપર બહુ રોષ કે આ કાંઈ કામ કરતા નથી, હાવ ભીખ માંગ્યા કરે, પારકું જ ખાય અને લહેર કરે છે. એટલે એને શ્રદ્ધા નહીં. એટલે એણે જે લોટની તાંબડી હતી એમાં ચૂલાની મુઠ્ઠી ભરીને ભસ્મ નાખી. બાવાજી બિચારો સવારનો ફરતો હતો, એમાં ભસ્મ રાખ નાખી ગુસ્સામાં. એટલે પેલા મહાત્માએ કહ્યું પુત્રવતી ભવ,
અખંડ સૌભાગ્યવતી ભવ. અને એ મહાત્મા મારા જેવો હતો એટલે એને ફિલ્મનું ગીત ગાયું. જરા પેલી કાળી આપો. તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્ય. તને સાચવે એમાં એક લીટી છે ઉભા એમાં એમ છે રમેશભાઈ કે તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્ય. એ તો પાકું સીતા સાચવે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ ન તો હમ રામ વલ્લભામ. એ તો પાળે જ. પણ એમાં બીજી લીટી છે ને એ આપણને વિચારતા કરી મૂકે. તમે અનુભવી હોય જરાક મનમાં હસજો. એમાં એમ લખ્યું છે કે તને સાચવે તારો પતિ સીતારામ. કોઈ સાચવતા નથી, મજબૂરી છે. અહીંયા આવી ગયા છે, ગળે આવી ગયા છે. કોઈ સાચવતા નથી, ત્રાસ. એક બેન એના પતિની સાથે એટલું લડી કે હવે હું મારે પિયર જાઉં છું. બસ પાણી છે ને નાકની ઉપરથી જાય છે. હવે હદ છે, હવે હું રહેવાનું તારા ઘરમાં તો બસ પૂરું થઈ ગયું, જાઉં છું. બોલો બિચારો આગ્રહ કરે કે ભાઈ તું રહેવા દે, પરિણ્યા પછી આ ઘર તારું હોય. હવે તમે ફોસલાવો નહીં, હું બહુ ભરમાણી છું. એ લોકો ભરમાય તો હું ગયો છું, જેની ભરમાણી છું, તારે હું ભરમાવાનું, મારી નાખ્યો મને. હા એવું બધું. તો જીદે ચડીક નહીં, હું જાવ જ છું. હવે તો પેલા પુરુષે એના પતિ એમ કહ્યું જાય છે તો એ ખુશીના સમાચાર લેતી જા. શું કે તારી બા તારા બાપા સાથે તકરાર કરીને એને પિયર ગઈ છે. હવે તારે જે નિર્ણય કરવો હોય કે બેગ લઈને પાછી બેસી ગઈ સાહેબ. હવે ક્યાંય જવા જેવું નથી સાહેબ. તને સાચવે તારો પતિ અખંડ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય. સૌભાગ્યવતી ભવ પુત્રવતી ભવ. મહાત્માએ આશીર્વાદ આપ્યો. જેમાં રાખ નાખી હતી એ બેનને, એનો ચેલો સાથે હતો. ચેલાએ કીધું બાપજી મહુવામાં સારા ડૉક્ટર છે આંખના, તમે મોતિયો ઉતરાવી નાખો. હવે તમને દેખાતું નથી. આમાં એણે લોટ નથી નાખ્યો, રાખ નાખી છે. અને છતાંય તમે કહો પુત્રવતી ભવ. આપણો આખા ગામનો લોટ જે આપણે ભેગો કરી એ બગાડી નાખ્યો છે અને તમે આશીર્વાદ આપો છો. ત્યારે મહાત્માએ કીધું કે દીકરા 60 વર્ષ કાઢ્યા છે આ બધું કરવામાં. મુઠ્ઠીમાં લઈને લોટ આવે ને તો મને ખબર પડે કે મકાઈનો છે, બાજરીનો છે, જુવારનો છે. આમ આગેથી મને ખબર પડે કે આ લોટ, કારણ કે ધંધો જ આ કર્યો છે એ મને ખબર પડે. ને મને આટલી ખબર નહીં પડી હોય કે આજ રાખ નાખી છે અને હું આશીર્વાદ આપું. તો કયા મુદ્દા ઉપર કે રાખ તો રાખ, પણ આપવાની ટેવ પડી છે ને એ ક્યારેક ફાયદો કરે. એમ માણસના લક્ષણ ઉપરથી ખબર પડે કે એનામાં ઉદારતા છે. એને 9 શાલ આપી તો પૂર્ણાંકમાં સાહેબ આખું મામેરું ભર્યું હતું સાહેબ.
તો બાપ આવો એક ઉદાર મના અને પાછો જમીન પર, એને કાંઈ બહુ પહેલું નહીં. એ આવા ઉત્સવના કેન્દ્રમાં છે ત્યારે એક સાધુ તરીકે મને વિશેષ પ્રસન્નતા છે. હમણાં કહેવાયું કે હરીશ આટલું આમાં આપે છે, અમુક દાતાએ 21 લાખ આપ્યા, કોઈ આમ આપ્યું, કોઈ આનું જે એક ફંડ એક. પણ હું એક નમ્ર વિનય પણ કરું, હરીશ મને ખબર નથી આની પાછળની યોજના શું છે, પણ એક 25 વર્ષ થાય છે રજત જયંતિ, અને કોઈ પણ અનુષ્ઠાન કરો એટલે દશાંશ કરવો પડે, એ શાસ્ત્રનો નિયમ છે. 1 લાખ ગાયત્રી મંત્રનો જપ કરો તો 10,000 તમારે હોમ કરવો પડે. આ અનુષ્ઠાનનો ક્રમ છે. આપણા નગરનું આ રામનામ સંકીર્તન જ્યારે 25 વર્ષ પૂરા કરે છે ત્યારે એનો 10મો ભાગ, ભાઈ ગણિત જાણતો હોય કો 2.5 થાય, 10મો ભાગ 2.5 થાય, અને 2.5 આખર પ્રેમ કા પઢે 100 પંડિત. પણ કેવલ નામ નહીં, એની સાથે મારે તમારે રામનું કામ પણ કરવું પડશે. આ સંકલ્પ કરીએ, કરે જ છે. આ આપણું સંન્યાસ આશ્રમ પોતાની રીતે કર્યા કરે, આ બધી જ સંસ્થાઓ કરે, પણ નિરંતર રામ નામની સાથે રામનું કામ પણ થાય એ આ આપણા દેશને બહુ જ જરૂરી છે. હું એક દૃષ્ટાંત આપું, બનેલી ઘટના. નાલંદા વિશ્વવિદ્યાલય, 2500 વર્ષ પહેલાંની વાત, કે વિશ્વની સર્વશ્રેષ્ઠ નાલંદા અને તક્ષશિલા આ વિશ્વવિદ્યાલય, એના આચાર્ય, એના મૂળ કુલપતિ, આપે નામ સાંભળ્યું છે, નાગાર્જુન. ભગવાન બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું પછીથી બીજા કોઈને બુદ્ધત્વ પ્રાપ્ત થયું હોય એના નામમાં બૌદ્ધો આજે નાગાર્જુનનું નામ આપે છે. બૌદ્ધ ધર્મના ઘણા ફાટાઓ છે, એમાંના એક પંથના એ માર્ગી હતા. સાહેબ રસાયણવિદ હતા, આયુર્વેદાચાર્ય હતા, મોટા દાર્શનિક હતા. એની પાસે 2 શિષ્યો આવ્યા, ભગવાન અમને રસાયણ વિદ્યા શીખવો, આયુર્વેદ વિશે કંઈક જ્ઞાન આપો. 1 વર્ષ રાખ્યા, અને એ આચાર્ય એની પાસે જે હતું એ બધું એને આપ્યું. પરીક્ષાનો સમય આવ્યો અને કહ્યું 3 દિવસ તમને આપવામાં આવે છે. આ બનેલી ઘટના આપણા ઇતિહાસની. એક છાત્રને એમણે એમ કહ્યું કે કોઈને તાવ આવે તો એ તાવ 1-2 કલાકમાં મૂળમાંથી ઉતરી જાય, એની તું ઔષધિ 3 દિવસમાં શોધીને આવે એટલે તને સર્ટિફિકેટ આપી દો, તને પદવી આપી દો. ખુશ થઈ ગયો. બીજો શિષ્ય આવ્યો, એણે એમ કહ્યું કે રસ્તામાં કોઈ ચાલતા ચાલતા પડી જાય, અકસ્માત થાય, હાડકું ભાંગે, અથવા તો મારામારીમાં વચ્ચે આવી ગયો હોય અને લહુ લોહાણ થાય, તો એને 2-3 કલાકમાં જલ્દી આરામ મળે એવી કોઈ લેપ, એવી કોઈ ઔષધિ, એવા કોઈ પાન, એવો કોઈ રસ તું શોધી આવ કે એને 2 કલાકમાં રાહત થાય, પીડાથી મુક્તિ મળે. અને આ તું શોધીને આવે એટલે 3જે દિવસે હું તને સર્ટિફિકેટ આપી દઉં, પદવી આપી દઉં. બંને રાજી થયા. 3 દિવસ કોઈ મોટી અવધિ નહોતી. સાહેબ 3જે દિવસે પહેલો જે શિષ્ય હતો એ ઉંમરમાં નાનો હતો, છતાં જે પહેલો આવ્યો એણે ઔષધિ શોધી લીધી. તાવ આવે એટલે તુરંત મૂળમાંથી તાવ જતો, કોઈ પણ કિસમનો તાવ હોય, જળ મૂળમાંથી જાય એવી ઔષધિ એણે શોધી લીધી. આવ્યો. બને છે એવું કે રસ્તામાં એક ગરીબનું બાળક જ્વરથી પીડાય છે, ભયંકર તાવ ચડ્યો છે, ગરીબ સ્ત્રી છે, બાપ મૃત્યુ પામ્યો છે, અસ્પતાલમાં લઈ જવાય એવી કોઈ સુવિધા નથી, અને આટલો બધો તાવ કે આ બાળક મૃત્યુ પામશે. અને વાહનો નીકળે એ વખતના જે હોય તે, આ બેન બૂમો પાડે, મને કોઈ નગર સુધી લઈ જાઓ, મારું બાળક બચી જાય, પણ કોઈ રોકાય નહીં. અને હું મહાજનોને વિનય કરું કે જીવનમાં કોઈ દિવસ એટલો સ્પીડથી ન જવું
કે કોઈ કે આપણા પાછળના કાચ ઉપર પથ્થર મારવું પડે કે ગાડી કેમ નથી રોકતા, અમે માણસ છીએ. એટલી સ્પીડથી જીવનમાં કોઈ જે ક્ષેત્ર આપણું હોય પણ સ્પીડનું ધ્યાન રાખો. પણ કોઈએ ન રોકી ગાડીઓ, એ વખતે જે વાહન હોય તે. સાહેબ, આ છોકરો 3 દિવસે તાવની ઔષધિ લઈને નાગાર્જુન પર જે આદેશ મળ્યો તો એ લઈને આવે છે. એને એ ઔષધિ એના આચાર્યને આપે તો પદવી પ્રાપ્ત થવાની હતી. એ શિષ્ય એણે બાળકના ઉપર પ્રયોગ કર્યો અને બાળકને એકદમ સાજો કરી દીધો. અને ખાલી હાથે વગર ઔષધિએ નાચતો ગાતો નાગાર્જુન પાસે આવ્યો અને નાગાર્જુને પૂછ્યું કે કેમ? તો કે ઔષધિ તો મળી હતી, મેં શોધી કાઢી, પણ આવી ઘટના ઘટી એટલે મેં એનો આવી રીતે ઉપયોગ કર્યો. ખાલી હાથે આવું. સારું. પછી પેલો શિષ્ય આવ્યો કે તે કોઈને વાગ્યું હોય ત્યારે પાટાપિંડી કરવા માટે ઔષધિ, તો કે હા હું લાવ્યો છું. એના રસ્તામાં પણ આવો જ એક બાળક અકસ્માતમાં પડી ગયો, હાડકાં તૂટી ગયેલા, પણ એને એમ થયું કે જો આમાં રહીશ તો પદવીથી રહિત રહી જઈશ, પદવી પ્રાપ્ત નહીં થાય, મારે ડિગ્રી જોઈએ છે. એટલે બીમારને અનદેખ્યો કરીને એ માણસ નાગાર્જુન પાસે જાય છે કે લો આ ઔષધિ. નાગાર્જુન પૂછે છે રસ્તામાં કોઈ ઘટના ઘટી? એટલે પેલા શિષ્યે કહ્યું કે મેં ઔષધિ તો શોધી, ડિગ્રીની તો મને પણ કામ ના, પણ ઔષધિનો ઉપયોગ કરવાનું રસ્તામાં જ પરમાત્માએ ઠેકાણું આપ્યું એટલે મેં એને આપી દીધી છે. હું એમનેમ આવ્યો. બીજાને કીધું કે નહીં ભગવાન, જો હું લઈને આવ્યો રસ્તામાં તો મારે આવું બન્યું. એમ કહે છે નાગાર્જુને એ પહેલો જે આવ્યો હતો જેણે ઔષધિ બીજા ઉપર પ્રયોગ, એને ડિગ્રી આપી, ઓલાને ના આપી. મારે કહેવું છે કે રામ નામ એક ઔષધિ. તુલસી કહે છે જાસુ નામ ભવ ભેષજ. એ રામરૂપી ઔષધિ છે, એના કામ વગર સફળ. હું તો વિનય કરું, માફ કરજો, તમે બેરખો ફેરવતા હો, કીર્તન કરતા હો, આ તમે કેટલું સુંદર રાગોમાં કીર્તન કરો છો. કેવો માલકોશ ગાયો હમણે, સુંદર માલકોશ ગાતા હતા. ત્યાં ઉપર જમાવટ હતી સાહેબ, 3 વાગે જોવી છે કેવી જમાવટ હોય. જોવું છે કયો રાગ ચાલે છે, ભટિયારનો ક્યારે ભૈરવી થઈ જાય કાંઈ ખબર ન પડે સાહેબ. એ આપણે એક વખત દર્શન કરવા છે તો જઈશું. બોલ્યો એટલે જઈશ સાહેબ, એ પાકું, સાવધાન રહેજો. તો બાપ આટલું સરસ. એની સાથે એક સાધુની નમ્ર, એક આચાર્ય ચરણની પાસે ઊભા રહીને વિનય કરું કે થોડાક રામના કામો પણ શરૂ થાય. આ સંકીર્તન મંડળની છાયામાં બીજી સંસ્થાઓ તો કરે જ છે. હું આપને વિનય કરું કે તમે માળા ફેરવતા હો, સંકીર્તન કરતા હો, રામધૂનમાં તમે આમ લીન થઈ ગયા હો, પ્રેમભીખ જુગદુની બાપુની જેમ તમે ગોટો વળી ગયા હો, સાચો ખોટો. અમારો લખમણ જુઓ, વર્ષોથી કીર્તન કરે અને પ્રેમ ભિક્ષુકજી બાપાને જેમ જ કરે, એમ જ આમથી આમ પડે, પાછો પડી જાય ને 3 જણાને ઊભા કરે. એમાં એને મજા આવે ને આપણને મજા આવે, એવું બધું. પણ એને લાગી જતી હશે તો જ ને. આ જો લક્ષ્મણ હજી બેઠો છે, આવું છે. ખેર, રામાયણમાં લખ્યું છે લક્ષ્મણ ભાઈ ભાઈ અનખ આલસ. ભાવથી રામને નામ લેવાય તો પણ સારું, અને અભાવથી લેવાય પણ કોઈ દિવસ દુર્ભાવથી ન લેવું. અહીંયા અભાવની છૂટ છે, દુર્ભાવની છૂટ. દુર્ભાવ રાખીને હરિનામ કોઈ દિવસ ન લેવું. અભાવથી લેવાય તો વાંધો નથી. તો માનો કે આપ કીર્તન કરો છો અને એમાં કોઈકને આવો પ્રેમ આવેશ આવી જાય અને મૂર્છિત થઈ જાય અને વિજયભાઈની તાત્કાલિક જરૂરત પડે અને તમે એક જ ત્યાં હો અને ઓલો આમ ગોટો વળી ગયો હોય અને પછી તમારે હવે આ કીર્તન ચાલુ રાખવું કે આ ગોટો વળી ગયો, અને એ વખતે મારી અંગત સલાહ છે કીર્તન મનમાં કરવું, એને લઈને હોસ્પિટલ પહોંચાડવું. આ રામનું કામ છે. આ નાગાર્જુને મને તમને શીખવ્યું છે કે રામનું નામ લેશો એ તો અદ્ભુત, પણ રામનું કામ પણ આપણે
તો હરેશ, 2.5 એવા કાર્યો આખા વર્ષમાં ઊભા કરો. આમ રામ નામ સંકીર્તનના નેજા નીચે કે અમારે મહુવામાં રામ નામની મહિમામાં 2.5 કે 3 એવા કોઈ પ્રોગ્રામ બનાવો, એવા કોઈક બનાવો કે એનો દશાંશ થાય, હરિનામ કામની સાથે જોડાય. તો આચાર્ય શ્રી આપણને વધારે આશીર્વાદ આપ કરશો જ, કરો જ છો, નથી કરતા એમ નહીં, પણ આ વિશેષ પ્રસંગ છે એટલા માટે 25 વર્ષનો ઉત્સવ છે ત્યારે 10મો ભાગ આપણે હરિનામની સાથે હરિનું કામ કરવામાં પણ આપણે કંઈક કરીશું. અને એમાં તું તો બધું કરીશ જ, આખું મહુવા બેઠું છે, પણ મને કાંઈ સેવાનો લાભ આપશો તો મારી મર્યાદામાં મારી પણ સેવા હશે. મને તો આ તમે આજ બોલાયો, નહીંતર મને પહેલેથી કીધું હોત તો આજથી કથા શરૂ કરી દે ત્યાંથી 9 દિવસ. આ બધું જોઈને સાહેબ તમે જુઓ તો ખરા સાહેબ, આવું આટલું ખેતર પાક્યું ને અમે લણ્યા વગર જઈએ સાહેબ. આટલા લોકો આમ તો દર વખતે થાય છે, પણ આજ પૂજ્યશ્રી પધાર્યા છે એટલે સ્વાભાવિક એમના દર્શનનો, એના વાણીનો લાભ લેવાનો મનોરથ. તો કામ પણ આપણે કરીએ એ પણ એટલું જ જરૂર છે. એ ધૂન લેતા લેતા કોઈ પડી ગયો હોય તો પછી એમને કહી ગઈ તો એ તો ભલે પીડ્યો. આપણે કીર્તન ભંગ થાય એનો વાંધો નથી, કોઈનો પ્રાણ ભંગ ન થવો જોઈએ. એ અત્યંત, એમાં કાંઈ કીર્તન તૂટતું નથી, કશું તૂટે નહીં. તો બાપ એવો એક અદ્ભુત નામ મહિમાનો અહીંયા ઉત્સવ ચાલે છે ત્યારે તુલસીદાસજીએ એમ લખ્યું છે, ચહું શ્રુતિ ચહું યુગ ચહું શ્રુતિ નામ પ્રભાવ. ચારેય યુગમાં અને ચારેય વેદમાં આખરે નામનો જ પ્રભાવ ગવાયો છે. ભગવાને હમણાં જ કહ્યું કે કંઠસ્થ શાસ્ત્રો હોય, જીહવાગ્રે વેદ હોય, આપણને કેટલું બુદ્ધિમાં જ્ઞાન હોય, આપણી પાસે બધું જ હોય, પણ છેલ્લે એટલા મોટા મોટા વિદ્વાનો પણ થાક્યા અને એમણે હરિનામનો આશીર્વાદ થાક્યા. એ તો પ્રભુ આપના આશીર્વાદ. બાકી તો મેં જોયા છે કે મતિભ્રમ થઈ ગયું, એનું જ્ઞાન ફૂટી નીકળ્યું છે. આવા આચાર્યોને મેં જોયા છે. સ્મૃતિ લોભ ચીથરા ફાડતા હોય છે, કારણ કે હરિનામ નહોતું લીધું. અને જેણે પહેલેથી હરિનામ લીધું, રામાયણમાં લખ્યું છે, સૌહન રામ પ્રેમ બિનું જ્ઞાનું, રામના પ્રેમ વગર જ્ઞાન શોભતું નથી સાહેબ. જ્ઞાનનું ક્રિયાત્મક રૂપ છે નામ સંકીર્તન, એનું પ્રત્યક્ષ પ્રગટીકરણ છે. તો ચારો યુગમાં નામનો મહિમા. આપ કહેશો કે બાપુ તમે બોલી જાઓ એટલે માની લો, તો કે શ્રદ્ધા છે લોકોની એટલે માની લે કે બાપુએ કીધું હતું એટલે એ હોય જ, પણ એવું ખોટું નહીં માનવું. હું તમને પાકું કહું, ચારેય યુગમાં રામ નામનો, કૃષ્ણ નામનો, શિવ નામનો, દુર્ગા નામનો, હરિ નામનો જે નામ તમારે લેવું હોય, રુચિ નામ વૈચિત્રામ રુજકુટિલ નાના પથ સુષામ નૃણામ એકો ગમ્ય સ્તોમસી પયસા મરણવ ઇવ. મતિ ભિન્ન, રુચિ ભિન્ન, આપણી પ્રકૃતિ ભિન્ન, આપણા ટેસ્ટો ભિન્ન, એને લીધે બધા જુદા જુદા વહેણ હોય છે. પણ અંતે તો બધી જ નદીઓએ સાગરમાં જ જવું પડતું હોય. એમ કોઈ પણ નામ લઈએ તો મને હરીશે જ્યારે કથા ત્યારે મેં તો એને કીધું નહીં કાંઈ, પણ મને મનમાં એવું થયું કે એનો વૈષ્ણવ સમાજ નારાજ તો નહીં થાય ને કે આ મોરારી બાપુની કથા ક્યાં કરાવી, ભાગવત કરાય. આવા પણ ભેદો આપણે ત્યાં 50-60 વર્ષ પહેલાં હતા. આ તો ધન્ય છે આચાર્યોને કે આવા મહાપુરુષે દિવાલો તોડી નાખી છે, બધું જુદું કરી નાખ્યું. અને આજે આવા જ આચાર્યોની આ જે જુવાન પેઢી છે, એ જુવાન પેઢી આવા જ વિશાળ હૃદયના આચાર્યોને સ્વીકારશે. બાકી પૂજા કરશે, પ્રેમ નહીં કરે. પૂજા તો જરૂર કરશે, ચરણ ધોઈને આપણા નખ કાઢી નાખશે. હા બાપજી, એક જણા પતિ પત્ની એટલા ભાવુક થઈ ગયા નખ કાઢ નાખ. ઉમેશભાઈ એણે કેવી તીવ્રતાથી પૂજા કરી છે, આખો અંગૂઠાનો નખ કાઢી નાખ. ડૉક્ટર ન કાઢી શકે વિજયભાઈ, એના હાથ કેવા હશે. નખ કાઢીને લોચો થઈ ગયો.
અને એ મહારાજ નીકળ્યા, અમારા જેવું કોક હશે રૂખડ્યો, એ નીકળ્યો આમ ઠેકતો આમ કરતો. પછી તો એમ હતા કે પછી ચાલ તો આપણી રહી ને. ઘણા માણસો દુનિયામાં એવા હોય. અમારે એક માળી હતા કલાવતીમાં, સિંધી હતા. એ મને એક દિવસ પ્રશ્ન પૂછે કે એ મારી ભાગવત કથા બહુ કરે બાપજી, એટલી બધી કૃષ્ણ પ્રેમી. મને તો કાંઈ ગોપી ગીતમાં હું તો કાંઈ પ્રકાશ ન પાડી શકું, પણ એ મને કહ્યું કે તું ગોપી ગીત ગાય ને ખાલી એમને ગા, એમના અષ્ટકનો એક શ્લોક ગાય, એવું મને વૃત્રાસુર સ્તુતિ ગાય તો હું એને રાજી કરું. એ કથાઓ કરાવે. હવે એમાં શું કરે, એ મોરારી બાપુની કથા હોય તો એની પૂજામાં મારો ફોટો મૂકે. મારી કથા પૂરી થઈ જાય અને બીજાની આવે તો મારો ફોટો કાઢી નાખે. આ હકીકત છો સાહેબ. મને પાછા કહે કે આવતે અઠવાડિયે ફલાણી કથા. મેં કીધું હું ગયો, આપણને કાઢી નાખે અને એનો ફોટો મૂકે ને કથા કરી. એટલા રાજી થાય કે આ માડી તો આપણી ઉપાસક લાગે છે. હું કહું ધીરો રે બાપુડિયા, મારા જેવા જ હાલ થવાના છે તારા. આ માડી કોઈને ટકવા રાખશે નહીં પૂજામાં, બધાને કૃષ્ણ સિવાય કોઈને માનશે. આ તો વક્તાને રાખે. આવા એ માડી હતા અને કલાવતીમાં સિંધી હતા. એવી કૃષ્ણ પ્રેમી ભાઈ. હા, એ મને કહે બાપુ કે ઘણા માણસો માલ મસ્ત હોય, પૈસા જેની પાસે હોય ને મસ્ત હોય સાહેબ. પૈસા હોવા જોઈએ, ભલે ને હાવ સુસ્ત હોય પણ એ મસ્ત. પૈસા છે ને એટલે સર્વે ગુણા હા કાંચનમાં શ્રી. સુભાષિતકાર કહે બધા ગુણ પૈસામાં આવી જાય. એ ધનવંત, એ ગુણવંત, એ શીલવંત, બધા વિશેષણો એના. માલ મસ્ત હોય, એની પાસે માલ. ઘણા માણસો ચાલ મસ્ત હોય. ચાલે એટલે આપણને એમ થાય કે થોડી વાર જોયા જ કરીએ કે શું માણસ ચાલે, શું એની ગતિ શું છે સાહેબ. ગોરી ચલો ને હંસ કી ચાલ. जमाना दुश्मन है, तेरी उम्र है अभी 16 साल, ये जमाना दुश्मन है. धीरे 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 धीरे. तो घना माल मस्त હોય, ઘણા ચાલ મસ્ત હોય. માળી મને કહે બાપુ ત્રીજા કોઈ સાધુ પાસે સાંભળ્યું, ઘણા માણસો માલ મસ્ત હોય, ઘણા ચાલ મસ્ત હોય, ઘણા માણસો હાલ મસ્ત હોય. આઠે પોર આનંદમાં રહે, હાલ મસ્ત. હવે બાપુ તમારે કાંઈ કહેવું છે? મેં કીધું સાંભળ, એક ચોથું છે, ઘણા માણસો કમાલ મસ્ત હોય, કમાલ જ કરતા હોય સાહેબ દુનિયામાં. આ કંઈ કમાલ જ એની ચાલતી હોય, એ કમાલ મસ્ત હોય. મહારાજનો અંગૂઠો કાઢી નાખ્યો અને પછી જે ઠેબે હાલતો હતો, બાપજી આપનો સમય છે ને, કાંઈ પૂજા પાઠ કે કાંઈ કરતો હતો ભલે. બાપજી એવું થયેલું કે ગામડાનો એક માણસ, આમ ગામડાનો પણ કોઠા હુજવાળો હરીશ, એની પાસે 2 મણ વજન અને મવાથી હટાણું કરીને એ તલગાજરડા જતો. આપણું ગામ જ રાખીએ ને એટલે કંઈ વાંધો નહીં. તે તલગાજરડા જતો હતો. એમાં કોઈ એક બાપુ મળી ગયા રસ્તામાં, જય સિયારામ જય સિયારામ. આનો ખભો ફાટ્યો, 2 મણ બાજરો લઈને જતો હતો. અને સાધુને શું કહે, બાપુ હા આપી શું? સાધુ કહે બાપુ મને 8 પ્રકારની ચાલ આવડે છે. આમ ધીરે પૈર ચાલુ છું. હું એક પગ આમ, એક પગ આમ, એક પગ આમ, એક પગ આમ, એક આમ, એક આમ. 8 પ્રકારની ચાલ તમે જોઈ છે? હવે બાવાજી ભોળો કે ભાઈ બેન બાપુ તમારે જોવી છે? તો કે હા. તો કે આ બાજરો ઉપાડી લ્યો. 2 મણનો બોજો બાવા ઉપર નાખ્યો સાહેબ. એને તો મુક્ત થવું હતું, નિર્ભાર થવું હતું. અને પછી કાંઈ ખોટો જો બાપુ 1 નંબરની ચાલ. એમાં અડધો કિલોમીટર કાપી નાખ્યો. પછી બીજી બાજુ આમ હાલે, ત્રીજો હાલે. 5 હાલ બતાવે ને મારા જે બાજરો પૂજા કરતા કરતા મહારાજનો નખ કાઢી નાખ્યો સાહેબ. એની ચાલ બદલી ગઈ.
પૂજા બહુ સારી છે મારા ભાઈ બહેનો. આચાર્યોને પ્રેમ કરવો અઘરો છે. આચાર્યોમાં ગુણાતીત શ્રદ્ધા રાખવી. મહાપ્રભુજી શું માંગે છે? એના ગ્રંથો આપણી પાસે શું માંગે? ગુણાતીત શ્રદ્ધા તમે આમાં મૂકો, એટલું જ એને જોઈએ છે. તો ચારો વેદમાં રામ નામનો પ્રભાવ છે. હવે તમે કહો કે બાપુ કહો એટલે અમે સમજી જઈએ, પણ હકીકત પહેલા યુગમાં સતયુગમાં સનતકુમારો હતા. નારદજી પણ એ કાળમાં ગણાય. ઉપનિષદોના આધારે, આપણી કથાઓના આધારે નારદ અને સનતકુમારો આપ મને બતાવો. એની સાધના ઘણી હતી ચોક્કસ, પણ એની મૂળ સાધના હું જવાબદારી સાથે કહું છું. આચાર્ય ચરણની આશીર્વાદક છાયામાં ઊભો છું અને કહું છું, એની મૂળ સાધના હરિનામનું સંકીર્તન. એટલે સતયુગમાં પણ નામ સંકીર્તનનો મહિમા. ત્રેતાયુગ, હનુમાનજી તો ચારો યુગમાં છે, પણ ચાલો વધારે સક્રિય એ ત્રેતાયુગમાં છે. તેથી શ્રી હનુમાનજી મહારાજનું પ્રધાન સાધન કયું? તો સંકીર્તન કરતાં કરતાં, નૃત્ય કરતાં કરતાં, રોમાંચ અનુભવતા ભરતા ગદગદ કંઠ થઈ જાય, આંખમાંથી ઝાર ઝાર આંસુ વહે અને હરિનામનું સંકીર્તન. એ ત્રેતાયુગમાં પણ નામ મહિમા. દ્વાપર યુગ આવ્યો, શ્રીમદ ભાગવતજી પધાર્યા આપણે ત્યાં. ભાગવતજીનો યુગ દ્વાપર, અને આખા શાસ્ત્રના અંતે ભાગવતકારે શું ડીમ ઘોષ કર્યું કે હરેર નામ, હરેર નામ, હરિનામ સિવાય બસ એક કેવલ માત્ર પ્રભુનું નામ. નામ સંકીર્તન સમસ્ત પાપોનો નાશ કરનારું એ નામ સંકીર્તન દ્વાપરે આપણ સિદ્ધ કર્યું. અને કલયુગમાં કાશ્મીરી બાબા, પ્રેમભિક્ષુકજી બાબા અથવા તો આવા સિદ્ધ અને શુદ્ધ સંતોએ નામ મહિમાને સિદ્ધ કરી અને પોતે શુદ્ધ થયા. આવા મહાપુરુષો એટલે ચારો યુગ, ચહુશ્રુતિ, ચારે વેદમાં નામનો મહિમા. ચારે અમારે આપણે ત્યાં વેદ છે ભગવાન, કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ. શુક્લ યજુર્વેદનો સાર રામ નામ, કૃષ્ણ યજુર્વેદનો સાર કૃષ્ણ નામ. બધા વેદોનો સાર હરિનામ છે. હરિનામ ચારે યુગમાં હરિનામ, ચારે વેદમાં હરિનામ. આવું જ પરમાત્માનું નામ. એક વસ્તુ ચોક્કસ કે નામ રામનું, રૂપ કૃષ્ણનું. હા હે, એમાં તો કોઈની તાકાત નહીં કે આને કોઈ જરાય રૂપ. એનો અર્થ કોઈ એમ ન માને કે કૃષ્ણનું નામ બરાબર નથી સાહેબ, પણ નામ અને રૂપનો જે છે મધુરાધિપતે ભગવાન મહાપ્રભુજી આમ 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 એની શું મનોદશા હશે. અધુરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ ગવનમ ગવનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન મહાપ્રભુજી આજે ગાય. મારો કહેવાનો અર્થ છે કે એ કેટલું મોટું. તો નામ રામનું સાહેબ, કારણ કે આપણને બહુ સરળ પડે. મને તે ઘણા આચાર્યોનો ઠપકો મળ્યો છે, મીઠો ઠપકો, આશીર્વાદક ઠપકો, પણ પછી તો જવા દે કે આ કંઈ સુધરશે નહીં એવું. બાપજી હું છે ને કૃષ્ણ ન બોલું ને કૃષ્ણ બોલું એટલે સ્વાભાવિક શુદ્ધ તો નથી. આઈ એગ્રી કે શ્રી કૃષ્ણ એમ જ બોલું. ડોંગરે બાપાને આપ કીર્તન કરાવતા સાંભળે, હરે કૃષ્ણ 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 હરે હરે હરે. આ એનો લઈ સાચું તો કૃષ્ણ જ છે, પણ હવે આદત પડી ગઈ કૃષ્ણ કૃષ્ણ. તો પેલા આચાર્યો ટોકતા હતા કે ભાઈ તમે કૃષ્ણ કૃષ્ણ એ બોલો એ બરાબર નહીં. મેં કીધું તમે ભણેલા ગણેલા છો, એ શુદ્ધ બોલો, અમને જે જીભે ચડે બોલવા દો ને સાહેબ. કામ આ સુધરવા જઈશું તો. હું પણ બાપજી ડાકોરમાં કથા કરતો હતો અને કબીર સાહેબને હું કહું કબીરા બોલું, એમાં કબીર પંથનો એક સાધુ મારા ઉપર ભયંકર ગુસ્સે થયો કે અમારા સાહેબને કબીરા કહે છે. સાહેબ કહેવા જોઈએ. કથાના એટલા પ્રેમી કે કથા છોડી ન શકે.
અને એક દિવસ હું ઉતારે જાઉં ત્યાં ગેટ ઉપર પણ ચડી ગયેલી પૂરેપૂરી. મેં કીધું આજ હવે આપણે નિર્વાણદાયક ક્રોધ જાકર ભક્તિ અવસય વસ કરી આપણો નિર્વાણ દિન નજીક આવી ગયો છે અને ભયંકર કોપ એટલે ભયંકર. મને કે મોરારી બાપુ ઉભા રહો. ભગવાન કબીર સાહેબ અમારા સદગુરુ છે અને તમે એને કબીરા કબીરા કહો છો એ અમારી શ્રદ્ધા તૂટે છે. ખબરદાર જો બોલ્યા છો તો તમારી કથા હું છોડી શકતો નથી, પણ અમને આ બહુ કઠે છે. એ મેં કીધું ભાઈ કોઈ સાધુનું દિલ દુભાય તો આપણે. મેં બીજે દિવસે બહુ કોશિશ કરી. કબીર જ બોલ. કબીર સાહેબ બહુ ધ્યાન. કબીર આવે છે અમારે બહુ સંભાળવું પડે. પેલું આદત મુજબ બોલું થઈ જાય ને બહુ. 3 દિવસ હું કબીર સાહેબ બોલ્યા કર્યો. ચોથે દિવસે પાછો લાઠી લઈને બાવો આવ્યું. મેં કીધું હવે પણ શું છે? મને કહે બાપુ આંખમાં આવી. બાપુ તમે કબીરા બોલો ને એમાં સ્વાદ આવે છે. મારી ભૂલ થઈ ગઈ. કારણ કે તમે જે કબીરા બોલો છો એમાં જે રસ આવતો હતો એ હવે તમે કબીર સાહેબ એમાં મારોય રસ ઉડી ગયો ને તમને નથી આવતો. ઉલટા સુલટા બોઈએ જું ખેતો મેં બીજ. ગમે ત્યાં બીજ તમે ખેતરમાં નાખો એમાં કાંઈ જોઈને ન ને કંઈક મોઢું કઈ બાજુ છે ને બાજરાની પીઠ ક્યાં છે ને બાજરાનું પેટ ક્યાં છે ને એના પેટની સાઈડ કઈ છે ને એનું માથું ક્યાંથી જોવાય તમે ચાસમાં નાખી દો સાહેબ. પછી ડાબા હાથે નાખો. આ ડાબેરી બેટ્સમેન કેટલી સિક્સ મારે છે? નથી મારતા? મારે છે. એમાં કોઈ ભેદ નથી સાહેબ. તો કૃષ્ણ નહોતો હું બોલ, હજી નથી બોલતો. કૃષ્ણ જ બોલાઈ જાય છે. હવે શું કરવું યાર? નથી. અને હવે આચાર્યો સમજી ગયા છે, પંડિતો સમજી ગયા છે, વિદ્વાનો કે આ કાંઈ સુધરે એવું નથી અને મારે સુધરવું જ નથી. એનું શું કરવું? આ આપણો સંકલ્પ ખરેખર. આ કંઈ કહેવાય તમને હસવા. મારે સુધરવું નથી અને કોઈને સુધારવા નથી. મારે બધાનો સ્વીકાર કરવો છે. તમે ગમે તેવા હો મારી વ્યાસપીઠ પાસે આવો. તમે સુધરો ન સુધરો એનો કોઈ ઠેકો લઈને અમે નથી નીકળ્યા, પણ સ્વીકારવો. રામનો કૃષ્ણનો આ સ્વીકારક મંત્ર છે સાહેબ. સ્વીકારક. એણે કેટલા ભગવાન કૃષ્ણનું ચરિત્ર લઈએ તો કેટલી સ્ત્રીઓને મુક્ત કરીને પછી ભાગ્યા નહીં, બધાનો સ્વીકાર કર્યો. આજે પ્રચારક બહુ હોય છે, વિચારક બહુ હોય છે, આમ બોલનારાય બહુ હોય છે, પણ સ્વીકારનારા કેટલા? સ્વીકાર્યા. તો જે રીતે હરિનામ આવે, ચારે વેદમાં હરિનામ, ચારે યુગમાં હરિનામ, આ શાસ્ત્ર સંમત વસ્તુ છે. અને મહુવા આટલો બધો પ્રેમ હરિનામમાં લઈ રહ્યા છે એનો અત્યંત આનંદ છે. અમે શાસ્ત્રો ગાઈએ છીએ યથા સમય યથામતિ ગુરુ કૃપાથી, આચાર્યોની કૃપાથી, પણ સાર્થો સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતી. આખરે તો રામ જ હરિનામ પછી કોઈ પણ નામ, કોઈ ચિંતા નહીં, કોઈ પણ. તો મને આ હરીશે યાદ કરાવ્યું કે બાપુ એમ કીધું હતું કે 3 વર્ષ જો આમ ચાલે તો પછી જોજો. તો ચાલ્યું ને ઠાકોરજીએ બોલ પાડ્યો. બાકી 25 વર્ષ થયા. હવે ભીતું થાય ભુવન પણ એના ચિત્તર ચડશે ના. હવે દિવાલો પડી જશે પણ રામ નામનો જે નાદ બ્રહ્મ છે એ ક્યારેય સુકાશે નહીં એવું લાગે છે. જો આજ હનુમાન જયંતિને દિવસે આ ઉત્સવનો આરંભ થાય પૂજ્યશ્રીના આશીર્વાદની ઉર્જામાં, ત્યારે જો આટલા લોકો રસ લઈ રહ્યા હોય તો 21મી તારીખે તો શું હશે? અને પછી દર વર્ષે તો શું હશે? ભગવાન પણ જ્યારે જ્યારે અનુકૂળ વિચાર આવશે. બાકી હું તો ખોડાણો જ છું. તો અહીંયા છું, હાથ નાખો એટલે હું મળું તમને. અને મારો હું જ બધા લઈ જાય છે એનો મને ફાયદો છે સાહેબ. આપણું હું પણ નથી રહેવા દીધું કહીએ, કારણ કે બધા ઉપાડી જાય છે આપણું. એટલા માટે આપણને બહુ ફાયદો થયો. એકાદ વખત ચૂક્યો છું કદાચ, નહીં એક વખત ભૂલી ગયેલો. અને 25 વર્ષમાં એક મારી ભૂલ થઈ.
તમારે સાંજે અહીંયા હાજર રહેવાનું હોય છે. અને એ પણ ઈશ્વર આપણો અહંકાર તોડવા માટે ભૂલાવે કે મોરારી બાપુને એમ થાય કે મારી અખંડ હાજરી હતી. નહીં, ફાંકા ન માર. હા, જ્ઞાન અખંડ એક સીતાવર. અહીંયા અખંડ કેવલ ભગવાન કૃષ્ણ, કેવલ ભગવાન રામ, કેવલ ભગવાન શંકર. બાકી આપણે બધા જ ખંડિત લોકો છીએ, અધૂરા લોકો છીએ. તો નામ રામનું, રૂપ કૃષ્ણનું. એનો અર્થ કોઈ ભૂલથી એવું ન કરે કે કૃષ્ણનું નામ બરાબર નથી. કૃષ્ણ નામનો મહિમા કોણ ગાય છે? પણ આપણે ટૂંકા માણસો એટલે એક એક વસ્તુ જો જોઈએ તો નામ રામનું, રૂપ કૃષ્ણનું, લીલા મારા મહાદેવની, શંકરની લીલા. જટા કટા હસમ ધમમ ધમન શરીર રોજવા, એ જ એની લીલા છે સાહેબ, મહાદેવની. અને ધામ આપણો બુદ્ધ પુરુષ કે આપણો સદગુરુ જ્યાં રહેતો હોય એ ધામ જેવું કોઈ ધામ નથી. આ હરિનું નામ, એનો આ ઉત્સવ, આ બહુ લાંબુ ચાલશે, આપણે નહીં હોય, ચાલશે. અને આપણે તો ભગવાન કરે આપણને હજી ઉંમર મળે. આમાં તમે આમ કંટાળ્યા નથી ને કોઈ કે મરી જવું છે એવું નથી ને કોઈને ઉતાવળ નથી ને. જીવવાનો સંકલ્પ કરજો. રામ જીવન આપે છે, મૃત્યુ નથી આપતો. ઘણા હાવ ખોટા ઢીલા થઈ ગયા છે કે હવે ભગવાન બોલાવી લે તો બરાબર. અમારા ગામડામાં તો ભગવાન એમ કે કેટલી ઉંમર થઈ બાપા? કે 90 થયા છે. હવે તો કાંઠે બેઠા છીએ. અમારા લોક સાહિત્યકારો કહે કે કાંઠે બેઠો છો પણ બીજાને ધક્કો દેવા, બીજો આવે તો એને ધક્કો નાખીને નાખો. એટલા માટે જ કાંઠે બેઠો. કુવા પર આસન જોગિકા, એનું જોગીનું આસન. કંટાળતા નહીં સાહેબ, મહુવાવાળાએ કંટાળવું નહીં. કાયમ યુવાન રહેવું. યુવા સાત સાધુ, યુવાધ્યાપક. ભગવાન આપને ખ્યાલ ન હોય પણ મારી ઉંમર અત્યારે 77મું ચાલે છે, 77 રનિંગ. અને હજી આમ નમ ખીલેલો છું. એક વસ્તુ છેલ્લે કહીને પૂરું કરું કે હમણાં હું બેઠા હતો ત્યારે 2 શિખર હોય ને બહુ ઊંચા, ગિરિશૃંગ, તો એક જ સમયે એક જ વ્યક્તિ બંને શિખર ઉપર બેસી ન શકે. કારણ કે 2 શિખર છે એક સમાન. અને કોઈને એમ થાય કે આ જ સમયે હું એકલો જ બંને ઉપર બેસું ન થાય. પરંતુ એ બંને શિખરની જે તળેટી છે એમાં આપણે બેસી શકીએ. એમ એક શિખર છે આપણું રામ નામ અને બીજું શિખર છે આપણું રામ કામ. આ બેયની તળેટીમાં ગુરુની કૃપાથી બેસી જઈશું તો બેડો પાર છે સાહેબ. આનંદ છે. એટલે આ લાંબુ ચાલવાનું છે. રામ નામ શાશ્વત છે. નવી પેઢી સંકીર્તન કરતી છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી. ગાલિબ, આપ તો જાણો, ગાલિબ ઉર્દુ જબાનના બહુ મોટા શાયર. એને પરાણે એના મિત્રોએ કહ્યું કે ગાલિબ સાહેબ તમને હજ પઢવા લઈ જઈએ. હવે એને કાંઈ હજ સાથે કાંઈ લેવા દેવા નહીં, પણ હવે ઇસ્લામ ધર્મના ઉપાસક હતા એટલે બહુ રાજી થયા કે હું ગાલિબ અને હજ પઢવા જવાનું, યાત્રા, આવી પાક યાત્રા મારા નસીબમાં. મિત્રો એ બધું ભેગું કર્યું ને ઇસ્લામ ધર્મના નિયમ પ્રમાણે કોઈનો કરજો ન હોવો જોઈએ, કોઈનું કાંઈ ન હોવું જોઈએ, બધું ચૂકવ્યા પછી જ યાત્રા થઈને આપણે હાવ ઊંધું. આના લીધા ક્યાં ગયો તો દ્વારકાએ, પણ આનું શું? આપણે ઉપાડીને બધું કરી, ઓલા બધા ચૂકવીને કરે, એવું એનો નિયમ છે. પાળતા કેટલું હોય મારું ના જ જાણ. પણ હજ પડવા જાય ત્યારે કોઈનો કરજો ન રહેવો જોઈએ, આવું બધા નિયમો આપણે સાંભળ્યા છે એ ધર્મના મહાપુરુષો પાસેથી. ગાલિબને બહુ આનંદ થયો કે હું અને હજ, મિત્રો એ બધું કહ્યું ગાલિબ સાહેબ અમે બધું કરી દઈશું પણ તમે એક વખત હજ પડી આવો. પછી આ માણસ તૈયાર થયો અને એણે 4 પંક્તિ કહી કે મોહબ્બત મેં દિલ આજ ગભરા રહા હૈ. તમારા મિત્રોની મોહબ્બત, તમારી ચાહત, તમારી ચાહના, તમારો પ્યાર, હું અત્યારે ગળગળો થયો, સાચો થયો હતો. એ તો ઘણા નથી કહેતા તમે આટલું કીધું એટલે ગળગળો, પણ ગળગળો થાય ને તો ખબર પડી જાય અમને
કે તું ગળગળો છે, તું ખાલી થૂક ગળે છે. ગળગળો નથી થયો, ગળગળો તો આંખમાંથી ધારું થાય એને કહેવાય છે. તો સાહેબ નિષદિન બરસત નૈન હમારે, સદા રહત બારિશ ऋतु हम पर, जब से शाम सिधारे निषदिन बरसत नैन. तो मोहब्बत में दिल आज घबरा रहा है, क्योंकि तसव्वुर हकीकत हुआ जा रहा है. कभी मैंने सपना देखा था कि गालिब भी हज जाए मक्का मदीना, आज सपना साकार होने वाला है. इसलिए मोहब्बत में मैं आज बहुत पुलकित हूँ. मोहब्बत में दिल आज घबरा रहा है, तसव्वुर हकीकत हुआ जा रहा है. यूं तो यहाँ से है कोसो मदीना. ગાલિબ કહે હું જ્યાં ઊભો છું ત્યાંથી તો મદીના ક્યાં કેટલા દૂર છે. यूं तो यहाँ से है कोसो मदीना, मगर मदीना यहाँ से नजर आ रहा है. સાહબ, રામ નામમાં પ્રેમ હશે અને રામના કામમાં પ્રીતિ હશે. પરમાત્માના ચરણમાંથી, જમણા ચરણમાંથી ગંગાજી નીકળી છે, જે પતિતને પાવન કરે, અને ડાબા પગમાંથી ભગવાનની પ્રીતિ નીકળી છે. પ્રભુ પદ પ્રીતિ સરિત સૌ બહી, ડાબા પગમાંથી પ્રીત વહે છે. ગંગાજી આપણને પાપ મુક્ત કરી શકે, પણ 24 કલાક આનંદમાં કદાચ ન પણ રાખી શકે. અને ડાબા પગમાંથી જે પ્રીતિ વહી છે ને, એ માણસને પ્રેમ હોય તો 24 કલાક મસ્ત રાખી. આ બંને ચરણમાંથી 2 ધારા નીકળી છે, એક પાપ વિમોચની છે અને એક પ્રસન્નતા દાયીની છે. તો આ પ્રેમ આવો ને આવો મહુવાનો જો રહેશે જ તો બહુ સારું ભવિષ્ય. મને તો આખા દેશનું નહીં, આખી દુનિયાનું ભવિષ્ય સારું લાગે. ખબર નહીં, મને પત્રકારો પૂછે કે પ્રમાણ, મેં કહું મારી પાસે પ્રમાણ નથી. મારા અંતઃકરણની પ્રવૃત્તિ એમ કહે છે કે વિશ્વનું બહુ સારું થવાનું છે. હજી બીજી વાર બોલું, વિશ્વનું બહુ સારું થવાનું છે. વિશ્વનું બહુ સારું. આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ એ વાત છોડો થાય. જે ગોટલા વાવે ને એણે કોઈ દિવસ કેરીઓ નથી ખાધી. હા, પછી ઓલી કલમ હોય ને, હાઇબ્રિડ હોય ને, ઇન્સ્ટન્ટ બધું ઊભું થઈ જાય. સાંજે વાવ્યું ને સવારે કોટડો નીકળે, ભરોસો ન કરવો એવા કેળા ખાતા નહીં. એ તો મોસમે પાકે થાય એના. એટલે બીજ વાવ્યું હોય એનો સમય આવે ત્યારે આટલું રામ નામ એ બીજ મંત્ર છે, મહામંત્ર છે, એ મંત્ર રાજ છે. પરમાત્માનું નામ એ આ મહાપુરુષોએ મહુવા નામના ક્ષેત્રમાં એને વાવ્યું છે. અને હરીશ, ખેતર ફળદ્રુપ હોય, પાકું ખેતર, માટી, આપણે ખેડૂતોને પૂછી કે આવી માટી ક્યાંય નહીં, એવી માટી હોય, ફળદ્રુપ હોય. પણ બીજ જો નબળું હોય તો ફસલ ન પાકે. બીજ પણ ઉત્તમ કોટીનું ઓર્ગોનિક હોવું જોઈએ બીજ. પણ માટી ફળદ્રુપ, ખેતર, બીજ પણ ઉત્તમ કોટીનું, પણ સમયસર જળ વર્ષા ન થાય તો પાક નથી પાકતો. સાહેબ, સમયસર વરસાદ પણ થાય, બીજ પણ ઉત્તમ, ખેતર પણ ઉત્તમ, અને સારામાં સારું દેશી ખાતર નાખ્યું હોય, ચારેય વસ્તુ ઉત્તમ, તો સારો પાક ઉતરે જ. પણ ચારે હોય તો પણ જો સારી વાડ ન હોય તો બકરા ચરી જાય, શિયાળિયાઓ ઘૂસી જાય, છીંડા પાડે. વાડ બહુ જરૂરી છે. અને વાડ પણ હોય ચાલો, પણ ગામડામાં રહે એને ખબર છે કે ઉપરથી ટીડ આવે. આપણા દેશમાં મોલ ઘણાની સાધનાના પાકે છે ને ત્યારે ઉપરથી ટીડ આવે છે, કલ્પના બહાર આવે. એ ઉપરથી આવીને ટોળા પાકને નુકસાન કરે. ત્યારે આપણે ગામડામાં એક માચડો બાંધીએ છીએ, અને માચડા ઉપર ખેડૂત બેસી નાના નાના પથ્થર ગોફણમાં લઈ અને આમ કરી અને પક્ષીને મારવા માટે નહીં, પણ એનો એક નાદ શરૂ થાય, એનો ઘા કરે એટલે પક્ષી પાછા ઉડી જાય. સાહેબ, મને કહેવા દો, મહુવાનું ક્ષેત્ર ફળદ્રુપ છે, કારણ કે બાજુમાં તલગા જડા છે. જેવું તેવું નથી થાય. મહુવાનું ક્ષેત્ર સુંદર છે. અને આ કિસાનોએ, આ આધ્યાત્મિક કિસાનોએ, આ પ્રેમી ખેડૂતોએ
રામ નામનું બીજ રોપ્યું છે, જેનું કોઈ મૂલ્ય નહીં, બીજ રોપ્યું છે. અને ખાદ આપણા હમણાં જ છબીલ કાકાને યાદ કર્યા, રસિક કાકાને યાદ કર્યા, ભગવાનજીભાઈને યાદ કર્યા, જે કેટલાને યાદ રાખું, એ બધાએ એમાં હૃદયની શ્રદ્ધાનું ખાતર નાખ્યું. એટલે ખાતરે સારું છે. અને સમયે સમયે આવા પૂજ્ય ચરણો આપણે ત્યાં આવી અને એના પ્રેમાશીષનું જળનું સિંચન કરે છે. એટલે આપણે વધારે એનાથી વિકસિત થઈએ છીએ. પણ આ બધું જ હોય ને વાડ ન હોય તો વાડ છે આપણા ચરિત્રની. મેં ફરી એક વખત કહું કે અભાવથી નામ લેશો તો ચાલશે, પણ કોઈના તરફ દુર્ભાવ રાખીને લેશો તો નામ નહીં ફળે. ભાવ ન હોય તો કોઈ ચિંતા, પણ દુર્ભાવ રાખીને નહીં. આ તો કેટલા સજ્જનો છે, કેટલા પ્રેમ. નહીંતર અખંડ ધૂનમાં એકાબીજાના હાર્મોનિયમ ખેંચતા મેં જોયા છે. હાલે હાલે તું ક્યારે એટલે પણ કીર્તન ચાલે છે, આમાં હરીફાઈ શું કામ કરે? અમને ગાવા દે, અમારો વારો જ નથી. એને કહું 3:30 તારો વારો છે, ત્યારે મોરારી બાપુ આવશે. હવે આ વચન મારે જલ્દી પૂરું કરવું પડશે. તો સાહેબ સ્પર્ધા ક્યાં નથી? હરિનામ શ્રદ્ધાથી લેવું, સ્પર્ધાથી નહીં. કોઈ બીજો પ્રેમ ભિક્ષુકજી થઈ શકે જ નહીં. આ દુનિયામાં પરિવર્તન છે, પુનરુક્તિ છે જ નહીં. કોઈ દિવસ એક પીપળાના 2 પાન સરખા નથી, એક લીમડાના 2 પાન, એક લીમડાની 2 લીંબોળી સરખી નથી. વૈજ્ઞાનિક પ્રયોગમાં જો એને કસવામાં આવે તો પરિવર્તન જરૂર થાય. તો ફળદ્રુપ જમીન, રામ નામનું બીજ, મૂળ પુરુષોએ એમાં જે શ્રદ્ધાનું ખાતર નાખ્યું છે, આચાર્યો આપણને આશીર્વાદ આપી અને જળ સિંચે છે. અને એમાં કોઈના તરફ દ્વેષ રાગ્યા વગર દુર્ભાવ મુક્ત ચિત્તથી આપણે એની વાડ બનાવીએ. પરંતુ સાવધાન, ઉપરથી જે આવે એનું શું કરવું? ભોમાંથી ભાલા તો વાગે, એ આપણે ત્યાં કહેવત છે. પણ ઉપરથી આવે એ કેમ કરવું? એને પહોંચાય જ નહીં ને, ક્યારે આંટી જાય. એ વખતે કોઈ બુદ્ધ પુરુષના માચડાની જરૂર છે કે આપણો સદગુરુ, આપણો બુદ્ધ પુરુષ ત્યાં બેઠો હોય અને એની પરમ ચેતના દ્વારા નુકસાન કરતા તત્વોને ઈજા પહોંચાડવા માટે નહીં, પણ તમે દીર્ઘાયુ રહો, પણ તમારી બુદ્ધિ સત્કાર્યમાં લગાડો, એવી શિક્ષા અને દીક્ષા આપવા માટે એવું કંઈક આપણે અહીંયા થઈ રહ્યું છે. આપણા બધાની જવાબદારી છે કે નામ પણ લઈએ અને કામ પણ કરીએ. હરીશને અને એના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ. ભગવાન શ્રીના ચરણોમાં મારા વારંવાર પ્રણામ. અને આપનો મેં બહુ સાહેબ સમય લીધો, નહીંતર મહુવા કેટલું વ્યસ્ત છે, ખાપ વ્યસ્ત છે. એકાબીજા ઓટલે બેઠા બેઠા એકાબીજાની વાતો જ કરતા હોય છે. ક્યાં? નહીંતર તો આમાં ન જાય. 3:30 વાગે હું જવાનું છું. પણ મહુવાને બાપજી એક વસ્તુ કહી દઉં, પછી પૂરું કરું. બસ હવે પૂરું, હવે નહીં, હવે અરે નહીં સાહેબ, હવે નહીં, હવે ગમે તે કહીને બસ પૂરું થઈ ગયું. એક વસ્તુ મને ચોક્કસ તમારા વખાણ, પણ જે ગામમાં આપણે હોઈએ ને એ ગામે કોઈ પણ વિશેષ વ્યક્તિને આટલો આદર નથી આપતો. મહુવા અપવાદ છે. નાનાથી મોટા, મારું તલગાજડું તો સવાલ જ નહીં, તો મને જીવ આપી દે સાહેબ. એ તો આખી માટી જ જુદી છે સાહેબ. પણ મહુવામાં તે સાહેબ એટલો જ પ્રેમાદર. મારી વાતો સાંભળે, હું કહું, મહુવાની સમસ્યાઓ વડીલો જ્યારે હોય ત્યારે મારી પાસે લાવે, હું સાંભળું, આ બધું જ ચાલે. એટલે અતિશય સ્નેહાદર પોતાના ગામમાં જ મળે એ બહુ અઘરું છે. તો કહેવાય છે કે તુલસીદાસજીને નહોતું મળ્યું, એવું કહે છે. તુલસીદાસજી આખી દુનિયામાં સંત તુલસી, પણ રાજાપુરમાં ગયા તો કે લે આ તો ઓલો તુલસ્યો છે, આવું બોલાયું છે. એનો દોહો તુલસીએ લખ્યો છે કે આ તો તુલસ્યો છે, આ તો કોલો ભીખ માંગતો તો મા બાપ નાનપણમાં ગુજરી ગયા ના તુલસ્યો છે. એવું મારે નથી થયું.
તુલસીના પગથિયાં ધીરે ધીરે ચડીએ તો કેટલી ઇજ્જત મળે એનું આ પ્રમાણ છે સાહેબ. આમાં કોઈ મોરારી બાપુની વિશેષતા નથી, ગામની ઉદારતા છે. નહીંતર કોઈ ગણે નહીં સાહેબ. કોણ આપણને ગણે? ને આ જ ગામમાં હું લેંઘો પહેરીને ફરતો હતો, કોઈ અડધી ચાય નહોતું પીવડાવતું. લેંઘો પહેર્યો હોય, બુસ્કુટ પહેર્યો હોય સાહેબ, 2 બટન તૂટી ગયા હોય, આ બધું બહુ ખેલ કર્યા છે સાહેબ. ત્યારે ખીલ્યો છું. અને સાહેબ કમળની એક એક પાંખડી ખુલે. ટાગોર કહે છે કે જ્યારે પૂરેપૂરું કમળ ખીલે એનું નામ નિર્વાણ છે. અત્યારે આપ સૌના આશીર્વાદથી